નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. 1141 પ્લસ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આમાં સીએમ સાહેબની મંજૂરી પણ મળી ગઈ છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ તેની વાત કરીએ તો કુલ જગ્યાઓ અને પદની માહિતી, શૈક્ષણિક લાયકાત, ઉંમર અને વયમર્યાદા અને પગાર ધોરણ અને ભરતીનું સંપૂર્ણ સમયપત્રક આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે. આગળ મિત્રો, ભરતીની મુખ્ય વિગતોની વાત કરીએ તો 1141 પ્લસ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. આમાં મુખ્યમંત્રીની સત્તાવાર મંજૂરી પણ મળી ગઈ છે અને આ ભરતીની પસંદગી SAT મેરિટ આધારે થવાની છે. આગળ મિત્રો, નિમણૂકના નિયમો અને ધોરણની વાત કરીએ તો ધોરણ 6 થી 8 માટે આમાં નિમણૂક આપવામાં આવશે. 500થી વધુ વિદ્યાર્થીની શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષક અને 500થી ઓછી સંખ્યા ધરાવતી શાળામાં ખેલ સહાયકની નિમણૂક કરવામાં આવશે. આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, પ્લસ CPEd, BPEd અને DPEdનો કોર્સ કરેલો હોવો જોઈએ અને SAT ફિઝિકલ એજ્યુકેશન પરીક્ષા પાસ કરેલી હોય તો તમે આમાં 1141 જગ્યાઓમાં તમે લાયક ગણવામાં આવશો. આગળ મિત્રો, વયમર્યાદા અને વિશેષ છૂટછાટની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તમામ કેટેગરીમાં 3 વર્ષની વિશેષ છૂટછાટ આપવામાં આવેલી છે. સામાન્ય રીતે 35 વર્ષ હોય છે, પરંતુ 3 વર્ષ વધુ છૂટછાટ મળશે. જનરલ કેટેગરી માટે મહત્તમ 38 વર્ષ, SC, ST, OBC, EWS માટે મહત્તમ 43 વર્ષ અને અનામત મહિલા ઉમેદવારો માટે મહત્તમ 48 વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે. આગળ મિત્રો, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં તમે SAT પરીક્ષાના મેરિટના આધારે સીધી ભરતી કરવામાં આવનાર છે. પ્રથમ 5 વર્ષ માટે સરકારની નીતિ મુજબ ફિક્સ પગાર રાખવામાં આવશે અને 5 વર્ષ પછી નિયમિત પગાર ધોરણમાં કાયમી સમાવેશ કરવામાં આવશે. હવે મિત્રો, જાણીશું ભરતીનું સમયપત્રક કેવી રીતે નક્કી કરવામાં આવેલું છે. તો ઓગસ્ટ મહિનામાં નવા નિયમો નક્કી થશે અને ભરતી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થશે. આગામી 2 મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવશે અને દિવાળી સુધીમાં તમામ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક આપવામાં આવશે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.